જય હિન્દ મિત્રો। આજના વિડીયોમાં આપણે ભારતનો સાંસ્કૃતિક વારસોના પાર્ટ 8 જોઈશું। આની પહેલાં આપણે 7 પાર્ટ જોઈ ચૂક્યા છે। જોવાના બાકી હોય તો એ જોઈ લેજો। ખૂબ જ અગત્યના 100 પ્રશ્નો આપણે જોઈશું જે આવનાર બધી પરીક્ષા માટે ઉપયોગી થશે। છેલ્લે તમારી ટેસ્ટ લેવામાં આવે છે। વિડીયો વ્યવસ્થિત જોવો, પૂરો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે। કઈ રીતે મળશે તે પણ આપણે આગળ જોઈશું। જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। ભારતીય શાસ્ત્રીય સંગીતના મુખ્ય 2 પ્રકાર કયા છે? હિન્દુસ્તાની અને કર્ણાટક સંગીત। સંગીતનું મૂળભૂત તત્વ શું છે? સ્વર, તાલ અને રાગ એ મૂળભૂત તત્વ છે। સંગીતના 7 મુખ્ય સ્વરો કયા છે? સા રે ગ મ પ ધ ની છે। રાગનો અર્થ શું છે? સ્વરોનું સંયોજન જે એક ચોક્કસ મૂળ એટલે કે રંગ બનાવે છે। તાલનો અર્થ શું છે? સંગીતની લયબદ્ધ રચના। કયા વેદને સંગીતનો સ્ત્રોત માનવામાં આવે છે? સામવેદને માનવામાં આવે છે। સંગીતના પિતા તરીકે કોણ ઓળખાય છે? અમીર ખુસરો ઓળખાય છે। ઘરાના શબ્દનો અર્થ શું છે? સંગીતની શૈલી અને પરંપરા। ભારતમાં કયા રાજ્યને કર્ણાટક સંગીતનું કેન્દ્ર માનવામાં આવે છે? તમિલનાડુને માનવામાં આવે છે। સંગીત અને નૃત્યની રાષ્ટ્રીય સંસ્થા કઈ છે? સંગીત નાટ્ય અકાદમી છે। હિન્દુસ્તાની સંગીત કયા પ્રદેશમાં પ્રચલિત છે? ઉત્તર ભારતમાં પ્રચલિત છે। હિન્દુસ્તાની સંગીતનો સૌથી જૂનો રાગ કયો છે? રાગ ભૈરવ। ખયાલ ગાયકીના સ્થાપક કોણ છે? અમીર ખુસરો છે। હિન્દુસ્તાની સંગીતમાં ધ્રુપદ શૈલી કોણે વિકસાવી? રાજા માનસિંહ તોમરે વિકસાવી હતી। હિન્દુસ્તાની સંગીતમાં કયા સાધનોનો ઉપયોગ થાય છે? સિતાર, સરોદ, તબલા અને વાંસળીનો ઉપયોગ થાય છે। કયા હિન્દુસ્તાની ગાયકને ભારત રત્ન મળ્યો છે? પંડિત ભીમસેન જોશીને મળ્યો છે। ખયાલ ગાયકીમાં કયા ઘરાના પ્રખ્યાત છે? ગ્વાલિયર, જયપુર અને કિરાના। ખયાલનો શાબ્દિક અર્થ શું છે? વિચાર। હિન્દુસ્તાની સંગીતમાં ઠુમરી શૈલી કયા સમયગાળામાં લોકપ્રિય થઈ? 19મી સદીમાં લોકપ્રિય થઈ। ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન કયા વાદ્ય સાથે સંબંધિત છે? શરણાઈ। પંડિત રવિશંકર કયા વાદ્ય સાથે સંકળાયેલા છે? સિતાર વાદક હતા તેઓ। કયા ઘરાનાને સૌથી જૂનું માનવામાં આવે છે? ગ્વાલિયર ઘરાના। તરાના ગાયકીના શોધક કોણ છે? અમીર ખુસરો છે। પંડિત જસરાજ કયા ઘરાના સાથે સંબંધિત હતા? મેવાતી ઘરાના સાથે સંબંધિત હતા। કવ્વાલી કયા સંગીતનો પ્રકાર છે? સૂફી સંગીત હિન્દુસ્તાની સંગીતનો ભાગ છે કવ્વાલી। કર્ણાટક સંગીત મુખ્યત્વે કયા પ્રદેશમાં પ્રચલિત છે? દક્ષિણ ભારતમાં પ્રચલિત છે। કર્ણાટક સંગીતના પિતા તરીકે કોણ ઓળખાય છે? પુરંદરદાસ ઓળખાય છે। કર્ણાટક સંગીતના ત્રિમૂર્તિઓ કોણ છે? ત્યાગરાજ, મુથુસ્વામી દીક્ષિતર અને શ્યામા શાસ્ત્રી। કર્ણાટક સંગીતનું મુખ્ય સાધન કયું છે? વીણા છે। કર્ણાટક સંગીતમાં રાગમ તાનમ પલ્લવી શું છે? એક પ્રદર્શનનું સ્વરૂપ છે રાગમ તાનમ પલ્લવી। કયા કર્ણાટક સંગીતકારને સંગીત પિતામહ કહેવામાં આવે છે? પુરંદરદાસને। કર્ણાટક સંગીતમાં કૃતિનો અર્થ શું છે? એક રચના। એમ.એસ. સુબ્બુલક્ષ્મી કયા સંગીત સાથે સંબંધિત છે? કર્ણાટક સંગીત સાથે સંબંધિત છે।
કર્ણાટક સંગીતમાં ગમકનો અર્થ શું છે? સ્વરનું હલનચલન ગમક. ત્યાગરાજને કયા દેવતાના ભક્ત માનવામાં આવે છે? ભગવાન રામના ભક્ત. કઈ કર્ણાટક ગાયિકાને ભારત રત્ન મળ્યો છે? MS સુબ્બુલક્ષ્મીને મળ્યો છે. કયા સાધનનો ઉપયોગ કર્ણાટક સંગીતમાં મુખ્યત્વે થતો નથી? તબલાનો ઉપયોગ થતો નથી. મૃદંગમ કયા સંગીત સાથે જોડાયેલું છે? કર્ણાટક સંગીત સાથે જોડાયેલું છે. શ્યામા શાસ્ત્રી કયા દેવતાના ભક્ત હતા? દેવી ભગવતીના ભક્ત હતા. કર્ણાટક સંગીતમાં વર્ણમનો અર્થ શું છે? એક રચના જે ગાયક અને સાધન બંનેની ક્ષમતા દર્શાવે છે. વર્ણમ. લોકસંગીતનો મુખ્ય હેતુ શું છે? સમાજની સંસ્કૃતિ, પરંપરાઓ અને વાર્તાઓનું પ્રતિબિંબ. લોકસંગીત કયા પ્રકારના સાધનોનો ઉપયોગ કરે છે? પરંપરાગત અને સરળ વાદ્યોનો ઉપયોગ કરે છે. ગરબા કયા રાજ્યનું લોકનૃત્ય અને લોકસંગીત છે? ગુજરાત રાજ્યનું. ભાંગડા કયા રાજ્યનું લોકસંગીત છે? પંજાબનું. લાવણી કયા રાજ્યનું પ્રખ્યાત લોકસંગીત અને નૃત્ય છે? મહારાષ્ટ્ર રાજ્યનું. બાઉલ લોકસંગીત કયા રાજ્યનું છે? પશ્ચિમ બંગાળનું છે. સોહર ગીતો કયા પ્રસંગે ગાવામાં આવે છે? બાળકના જન્મ સમયે ગવાય છે. સૂર ગીતો કયા રાજ્યમાં પ્રચલિત છે? રાજસ્થાનમાં પ્રચલિત છે. ભારતમાં લોકસંગીતના મુખ્ય પ્રકારો કયા છે? લગ્ન ગીત, તહેવાર ગીત અને ધાર્મિક ગીત. છઠ પૂજાના ગીતો કયા રાજ્યમાં પ્રચલિત છે? બિહાર અને ઉત્તર પ્રદેશમાં પ્રચલિત છે. પાંડવાની કયા રાજ્યનું પ્રખ્યાત લોકસંગીત છે? છત્તીસગઢનું છે. ખુલ્લામ લોકસંગીત કયા રાજ્યનું છે? મિઝોરમનું છે. પોંગલ તહેવાર કયા રાજ્યમાં ઉજવાય છે? તમિલનાડુમાં ઉજવાય છે. માંગલ્ય ગીતો કયા પ્રસંગે ગવાય છે? લગ્ન પ્રસંગે માંગલ્ય ગીતો ગવાય છે. લુડી ગીતો કયા રાજ્યના છે? પંજાબ રાજ્યના. મંદ ગીતો કયા રાજ્યના છે? રાજસ્થાન રાજ્યના. બિહુ તહેવાર અને ગીતો કયા રાજ્યના છે? આસામ રાજ્યના. પંથી ગીતો કયા રાજ્યમાં પ્રચલિત છે? છત્તીસગઢ રાજ્યમાં. નાગણ લોકસંગીત કયા રાજ્યનું છે? રાજસ્થાન રાજ્યનું છે. લોકગીત કયા રાજ્યનું લોકસંગીત છે? મહારાષ્ટ્રનું છે. કોલી ગીત છે લોકગીતની. કોલી ગીત એ કયા રાજ્યનું લોકસંગીત છે? તો મહારાષ્ટ્રનું છે. હોલી ગીતો કયા રાજ્યમાં પ્રચલિત છે? કર્ણાટક રાજ્યમાં છે. મારુની નૃત્ય અને ગીત કયા રાજ્યના છે? સિક્કિમ રાજ્યના છે. મુરુલી ગીતો કયા રાજ્યમાં પ્રચલિત છે? કર્ણાટક રાજ્યમાં. ગોરા ગીતો કયા રાજ્યના છે? આસામ રાજ્યના છે. ખામ નૃત્ય અને ગીત કયા રાજ્યના છે? મેઘાલય રાજ્યના છે. ચેતી ગીતો કયા રાજ્યમાં પ્રચલિત છે? ઉત્તર પ્રદેશમાં પ્રચલિત છે. નગાઈ ગીતો કયા રાજ્યના છે? મિઝોરમના છે. બાયલો ગીતો કયા રાજ્યમાં પ્રચલિત છે? ગોવામાં પ્રચલિત છે. લોટિયા ગીતો કયા રાજ્યના છે? રાજસ્થાન રાજ્યના છે. ખામ નૃત્ય અને ગીત કયા રાજ્યના છે? મેઘાલયના. ભારતીય નૃત્ય કયા એટલે કે શેમાંથી ઉદ્ભવ્યું છે? નાટ્યશાસ્ત્રમાંથી ઉદ્ભવ્યું છે ભારતીય નૃત્ય. ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્યો કેટલા છે? 8 છે. ભરતનાટ્યમ કયા રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે? તમિલનાડુનું છે. કથક
કયા રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે? ઉત્તર પ્રદેશનું. કથકલી કયા રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે? કેરળ રાજ્યનું છે કથકલી. કુચીપુડી કયા રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે? આંધ્રપ્રદેશ રાજ્યનું. ઓડિસી કયા રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે? ઓડિશા રાજ્યનું. મણિપુરી કયા રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે? મણિપુરનું છે. મોહિની અટ્ટયમ કયા રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે? મોહિની અટ્ટમ કેરળનું છે. સત્રિયા કયા રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે? આસામ રાજ્યનું. કયા શાસ્ત્રીય નૃત્યમાં ચહેરાના હાવભાવનું વિશેષ મહત્વ છે? કથકલીમાં વિશેષ મહત્વ હોય છે. કયા શાસ્ત્રીય નૃત્યમાં મુદ્રા એટલે કે હાથના હાવભાવનું મહત્વ છે? ભરતનાટ્યમમાં મુદ્રા હોય છે. બિરજુ મહારાજ કયા નૃત્ય સાથે સંબંધિત હતા? કથક સાથે સંબંધિત હતા. રૂકમણી અરુંડલે કયા નૃત્ય સાથે સંકળાયેલા હતા? ભરતનાટ્યમ. કયા નૃત્યમાં ત્રિભંગ મુદ્રાનો ઉપયોગ થાય છે? ઓડિસી નૃત્યમાં ત્રિભંગ મુદ્રાનો ઉપયોગ થાય છે. ભારતમાં સૌથી જૂનું શાસ્ત્રીય નૃત્ય કયું છે? ભરતનાટ્યમ છે. કયા નૃત્યમાં વાર્તા કહેવામાં આવે છે? કથકમાં વાર્તા હોય છે. મૃદંગમ કયા નૃત્યમાં ઉપયોગમાં લેવાય છે? ભરતનાટ્યમ અને કુચીપુડીમાં. ઉડુંબી અને તુલાલ કયા રાજ્યના લોકનૃત્યો છે? કેરળ રાજ્યના છે. બિહુ નૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે? આસામ રાજ્યનું છે. ધમાલ નૃત્ય કયા રાજ્યનું છે? હરિયાણા અને ગુજરાત બંનેમાં ધમાલ નૃત્ય થાય છે. ફારવાર નૃત્ય કયા રાજ્યનું છે? ઉત્તર પ્રદેશનું છે. કયા નૃત્યમાં ચાકનો ઉપયોગ થાય છે? ઓડિસી નૃત્યમાં થાય છે. ગિદ્ધા નૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે? પંજાબ રાજ્યનું છે. ઘુમર નૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે? રાજસ્થાનનું છે. રઉફ નૃત્ય કયા રાજ્યનું છે? જમ્મુ અને કાશ્મીર રાજ્યનું. ચરા નૃત્ય કયા રાજ્યનું લોકનૃત્ય છે? મિઝોરમનું છે. લાસ્ય અને તાંડવ શું છે? નૃત્યના બે મૂળભૂત પ્રકાર છે. ભારતીય શાસ્ત્રીય નૃત્યમાં નૃત, નાટ્ય અને નૃત્ય શું છે? નૃત, નાટ્ય અને નૃત્ય. નૃત એ હાવભાવ રહિત લયબદ્ધ ગતિ છે. નાટ્ય એ અભિનય છે અને નૃત્ય એ હાવભાવ સાથેની ગતિ છે. કયા નૃત્યમાં પુરુષ અને સ્ત્રી પાત્રો વચ્ચે ભેદ નથી? મણિપુરીમાં પુરુષ અને સ્ત્રી પાત્રો વચ્ચે ભેદ નથી. બંને એક સરખો જ ડાન્સ કરે છે, એક સરખો જ મેકઅપ હોય છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, ભારતીય શાસ્ત્રીય સંગીતના મુખ્ય બે પ્રકાર કયા છે? બીજો પ્રશ્ન, ગરબા કયા રાજ્યનું લોકનૃત્ય અને લોકસંગીત છે? બંને ઇઝી પ્રશ્નો છે. આના જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાના છે. આ વિડીયોની ફ્રી પીડીએફ ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આશા રાખું છું આવનાર પરીક્ષા માટે આ વિડીયો આપને ખૂબ જ ઉપયોગી થશે. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.